ઘોડિયાલમાં કલમ આવી ગમે નહીં ગમે ઉભી રહે તો જ્યાં ગાડી નાનો શીરો ના આવે ને ત્યારે કરી આપણે ગયા મારે તમારે ઝઘડો બેઠેલો છે સમજી લેવાનો તરત પૂછો નહીં બરોબર પછી આજે માં ખોડલમાં ભુવાજીને બેન ના પકડ છે દરેકના પૂરની નિમીની તાણી ખબર પડે ગોપીભાઈ કરો બાપા હા કરો એમના વાગે કઈ ખબર શી પડે પેલા તો બેવાનો હાલ દોડ આપી આપણે માડી ચમ કરવું તો ગમે ત્યાંની હાગું પાછું હોય તો તમારી જરા મોટી ભૂલ થઈ જાય તો પેલી કુળની દેવી એટલે શ્વાસ ના લઈ કરવો એમાંથી એ વધારે ભૂલ કરો પછી માડી ઓર્ડર આવે તો ભાઈ તારજી કર્યું તો સૂત્ર આવી પડતા આવી જમ બળી નહીં ગયો બરોબર માં ઘોડિયાલ કલામાલ કી નથી બાપો બાપો તારા ઘોડિયાલ કોઈ કહેવાનું વેના છે બેરાની વાત એક બાજરી હો ભાઈ સર આ તો ઘોડિયાલ કોઈ કહેવાનું કોળિયાને 80 ઘર હોય કે 100 ઘર હોય કે 150 ઘર હોય આ તો દાખલો તમારું ઓળખાણ આવો તમારા ડોહા શેડો ગોતી આલો જેમ કે મને ગોઠી નહીં બાપુ આશીર્વાદ કોળિયાલા નગરનો બેઠી બાપો બાપો મહારાજ એ રોગા કોળિયાની સોપડી ગાવી સરે એક કળા માતા છે આ દરેક માતા કલમ નો આપવા દે ત્યાં જેની સાડી પીવી છે અને એનું બેન લીધું એક જ ગણાજી બાપા વરહો વીતી ગયો પણ મુલિયાબી નો તપસી નારાયણ એવું બોલું છું કે ભાઈ 100 ઘર ખોડિયાલ આવો કે 150 ઘર હોય કે 500 ઘર હોય એવું શિકોતર કોઈ કહેતી નહીં પણ ખોડિયાલ માતા અત્યારે હાલ ઉજાય છે પણ જે તમારો ઘરનો ઉમરો ઉડમડો અથમણું ઘર હોય તો હા પાડી ઊંડું ઘર હોય તો હા પાડી ત્રીજી પેઢીનો ડોહો આ ખોડિયાલ ધોળતો અને એના કદાચ પવન આવતો હશે તમારા ડોહાની વાત કરું હું શિકોતર મારતો બાપો બાપો ખબર ના વાત હોતી નહીં સર હા ભાઈ કે મારા ભાત હતા ત્રીજી પેઢી ખરી તો ખોટી બાપા હા ખરું ચાલ બધો સાહેબ સંભાળો બાપા આ તંદાળ કોડાયા ભરાતા છી એ ઘરમાંથી ભરાતા વભડી હોય જનાર ભૂવો જતો રહ્યો આ શ્યામાળા જઈ ખોડિયાલ બેઠી આ એરા ઘરની હું વાત મોડું છું મામા અને એના ઉમરાથી
એ ડોહાની આવતું શીખોતર તમારા ઘેર બિહારી બિહારી હોય તો હા પાડી નારિયેળ મેલી હોય તો હા પાડી જીવો કરતા એટલે શું કહેવાય આમ બિહારી કેમ માને ભાઈ પછી એના તમે ઓછેચાના આ દીવો કરતે કરતે જે ભુવા તમને મળ્યા એના પછી બિહારી ભાઈ હું સિકંદરમાં હતા છું કોઈનો તાલ અંધાણો કોઈનો નો અંધાણો કેવી રીતે છે અરે બાપા એ ભક્તો એ સ્વભાવવાળો તમે એક જ અરજી મેલીને મારા ભાઈ આવ્યા આજ હું પંચાયત કરું છું તંદાર બી તમને શિકોતર બતાવી ગઈ કે ભાઈ શિકોતર પણ તું જે કોમ લઈને આવ્યો છે એક કોમ આટલા ટાઈમથી ના થતું હોય એક કોમ તારા બે કોમ કરીને આવો તો મારું નામ શિકોતર મારતા નહીં ખરું મામા હા તારું અઠવાડિયું થવા નહીં દીધું હોય લોબા ટાઈમથી કોમ થતું નહીં હોય કાગળિયાનો તાલ નહીં આવતો હોય જમીનનો ચુકાદો નહીં આવતો હોય અને એક અઠવાડિયાની અંદર તારું કાગળિયું પાસ કરીને વખાડવા બોલાયો મારા શિકોતર બતાવી બાપા કે ભાઈ તારું આ કોમ થાય શિકોતરની મને પૂછીએ કે આ હું મારે બતાવું છું પણ હાલ ખોડિયાર દાદા નથી આવતી હાલ જમી દો ખોડિયાર વાળાના હાથ જોડજો અને હારો હાલ શિકોતરનું નામ હૃદયમાં રાખજો એ ગોખલા હતો એ ગોખલાની અંદર ડોહા દીવો કરતો હતો એ દીવો કરતો હતો એ શિકોતરને કરતો હતો બાપા નવી શેર આવી નારિયેળ મેલી નવી શેરે નારિયેળ મેલ્યું છે જનાર ભૂવો જતો રહ્યો જનાર ડોહો જતો રહ્યો એ ગોખલા દીવો કરતો હતો એ શિકોતરનો કરતો હતો એ બાજુ ફળિયાનો કરતો હતો તમારે એમ કા ફરજી શિકોતર છે જે કોકરે ફટ હોય તમને સલાહ આલી એનો શિકોતર કરે નારિયેળ મેલી તેવડી રીતું વાળ વચ્ચે બાતા છું એ ખોડિયાના પહાડોમાં મુવાહણવતી માતા હતી એ ખોડિયાના પહાડોમાં મુવાહણવતી માતા હતી મામા એડો મારો શિકોતરનો દીવો કર્યો તે મામા હતારે ખોડિયાર જમ નથી આવતી જબે એનો હથવારો હતો શું કહું છું એનો હથવારો હતો મામા કોઈ શિકોતરનું નહોતું શું કહું છું એનો હથવારો હતો તે મામા નવા ઘેર જો और कुड़ी देवी फोटो રાખો તો ઘણો વાર વટી શિકોતર માતાનો ફોટો રાખજો બાપો બે દિવસ કરજો બે દિવસ કરવાનું નોખે નથી તમારી ઓર ના રખાવ તો મારું નામ ઘરમાં બોલો કમા બાબા અલમત બિહાર શું ખોડિયાર શિકોતર માનો નામ દેજો દરરોજ નવા ઘર બિહારવાની જરૂર નહીં નવા ઘર નહીં આવો ના પાડો તે જો સર એના ભીડી રહે હા તમે જો જાઓ ये जो देवघर बनाओ ये खोड़ो शिकोतर नाम देगी બાપુ નવી જગ્યાનો પાસ પડે ના પડે તમને વખો આવે એવો અગાનો ગોગો આવા દેતો નથી ખોટી પુષ્પ ગોગો પાડતો નથી કમા મહારાજ એ અમને તમામ મજા દરેકના પરમાત્મા સુખી રાખે બો દેવીનો ગોગો આશીર્વાદ છું શ્રી મહારાજ નવી કથા દીવાબત્તી ચાલુ કરો શિકોતરનું નામ લઈ દીવો ખોડિયાનો દીવો કરો શિકોતરનું નામ લો એ દીવા પેલા ઘરની અંદર નવા ઘરની અંદર ફોનાવડી દસી દેજો અને પછી દીવો કરી તો તમારા હારો હાર છે એવું મને બાપુ કમા બાપા હા સર સ મહારાજ આવી ગઈ હવે અત્યારે પૂરો તમારો એક તે કલમ આપી મારે દેજી કીધું પરમાણે હેડવા છે ધ્યાન સમય ખરું સામા સ મહારાજ
આ સર શરૂ બાપા બરોબર એટલે ફોટા આપણા